ભાવનગર એલસીબી પોલીસે અખિલેશ સર્કલ વિસ્તારમાંથી ગોપાલ નમકીનના ગોડાઉનમાંથી મસ્ત મોટા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી લીધા। ભાવનગર શહેરમાં એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના ઘોઘા રોડ અખિલેશ સર્કલ નજીક આવેલા ગોપાલ નમકીનના ગોડાઉનમાં કેટલાક શખ્સો બહારથી વિદેશી દારૂ લાવી સગેવગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે એલસીબી બાતમીના વાળા સ્થળે રેડ કરતા ગોડાઉનમાંથી સતીશ શામજીભાઈ ગોહિલ રે સિદ્ધિની આંબલી પાસે કલચરિયાપરા, રમેશ લક્ષ્મણભાઈ જાંબુચા રે ઘોઘા રોડ, રાહુલ અશોકભાઈ સરવિયા રે શિવાજી સર્કલ અને નીતિશ લવજીભાઈ મકવાણા રે ઘોઘા રોડ I-20 કારમાંથી વિદેશી દારૂનું કટિંગ સગેવગે કરી રહ્યા હોય તે બાતમીના આધારે રેડ કરતા વિદેશી દારૂના 1440 ટપતા કિંમત રૂપિયા 1,48,800 મળી કુલ રૂપિયા 4,48,800ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી લઈ પૂછપરછ કરતા તે વિદેશી દારૂના ચપટા શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ તાવડીમાના ખાંચામાં રહેતા હરેશ ઉર્ફે ભૈલું ધનજી બારીયાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેને લઈને ઘોઘા રોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરાવી ફરાર બનેલ હરેશ ઉર્ફે ભૈલું બારીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી।